સેવન્થ ડે સ્કૂલમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણની વિદ્યાર્થીની હત્યાના અનુસંધાને રોષ યથાવત। 2 દિવસ પહેલાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 8મા ધોરણના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીએ 10મા ધોરણના હિન્દુ વિદ્યાર્થીની કરેલી હત્યા પછી ત્રીજા દિવસે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે। વિદ્યાર્થીના વાલીઓના કહેવા પ્રમાણે મુસ્લિમ વિદ્યાર્થી શાળામાં ચાકુ કટ્ટાર લઈને જાય છે, જે બિલકુલ વ્યાજબી નથી। શાળાએ આ બાબતે પગલાં લેવા જોઈએ અને મુસ્લિમ વિદ્યાર્થીઓના જોઈને એવો આક્રોશ વ્યક્ત થયો છે। સિંધી સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનો સાથે વિરોધ વ્યક્ત થયો છે। આ સ્કૂલને સીલ મરાવો, પ્રિન્સિપલને બહાર કાઢો અને પોલીસવાળાને હટાવો। અમારા સોંપી દે, અમને પબ્લિકને સોંપી દે સ્કૂલ। અમે કરી લઈશું, અમારે જે કરવું હોય સ્કૂલને પબ્લિકને સોંપો, નહીં તો પ્રિન્સિપલને બહાર કાઢો, નહીં તો સીલ મારો। બસ અમારે બીજી કોઈ માંગણી નહીં જોઈતી। નકર મોમેડિયનના છોકરાઓને બહાર કાઢો। આ સ્કૂલમાં હવે મોમેડિયન ના જોઈએ, નકર સીલ મારો આ સ્કૂલને। નરેન્દ્ર મોદીને હું રિક્વેસ્ટ કરું છું, આજે નાના નાના બાળકો મળે છે। એક છોકરી 3 મહિના પહેલા આત્મહત્યા કરી છે, શેના લીધે? આ મોમેડિયનના છોકરાઓના લીધે। આટલું બધું ના ચાલે। અમારી છોકરીઓ સુરક્ષિત નથી, અમારા છોકરા સુરક્ષિત નથી। અમારા એરિયામાં અમને જ હેરાન કરવાના। આ શું છે? તનાઈ છે। એમના એરિયામાં જાઓ, હિંમત હોય તો। એમના એરિયામાં હિન્દુઓને લેશે કોઈ? કોઈ નહીં સ્કૂલમાં એડમિશન આલે હિન્દુઓને। કેમ અમારા એરિયામાં આપે છે? ક્યાં તો સ્કૂલને સીલ મારો, ક્યાં તો અમને સોંપી દો પબ્લિકને। પોલીસને કહો પાછળ હટી જાય। અમારી શું માંગ છે કે આ નાના બચ્ચાને કુંવર હત્યા થઈ અને આ નિશાળમાં જે થઈ છે એમ અવારનવાર થતી જ હોય, પણ આ નાનું બાચ્ચું ભણતો હોય અને આ છોકરો પહેલા ટાઈમ છરી કે ગમે નાનું લઈને પીણતો હતો, એની લાપરવાહીની હિસાબે આ બનાવ બન્યો છે। અમે સમસ્ત સિંધી સમાજ એકત્ર થઈને ઇન્સાફ માંગીએ। જીવ દોષિત હોય એને દોષીઓને સજા મળવી જોઈએ। કોઈ પણ રીતે જે એમાં સંકળાયેલો હોય, સ્ટાફ હોય યા એના છોકરા વાલીઓ, એની એક પુકાર છે કે આમાં સિંધી સમક્ષ અમને ન્યાય મળવું જોઈએ। અમે એ ઈચ્છા છે, બસ બીજો કાંઈ નથી। અમારે શાંતિપૂર્વક અમારી ઈચ્છા એ છે કે આને સખ્તમાં સખ્તા મળવા જોઈએ। આજ 2-3 દીથી બધી સમક્ષ સિંધી સમાજ એકત્ર થયો છે, તો આ બાબતે અમારે સમાજમાં એક જ ઇન્સાફ છે કે ન્યાય મળવું જોઈએ, ન્યાય મળવું જોઈએ। આ જે બનાવ બનેલો છે, સમજી લેજો, તેમની સિંધી સમાજમાં દેશ વિદેશમાં ખૂબ જ આક્રોશ છે અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ એવી સિંધી સમાજની વિનંતી છે। કેવો પ્રકારનો કાર્યક્રમ અમારે આવેદનપત્ર આપવાનો હતો, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનો હતો, એટલે અમે આવેદનપત્ર આપવા આવેલા। નિર્દોષ સિંધી સમાજના વિદ્યાર્થી નયન સંતાનીની નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ હત્યાને સમગ્ર સિંધી સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ આ હત્યાની ઘોર નિંદા કરે છે અને આ હત્યા જે છે એ સ્કૂલની બેદરકારીથી થયેલ છે। તો સ્કૂલના જે પણ દોષિતો હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને સ્કૂલનું લાયસન્સ પણ રદ કરવામાં આવે એવી સમગ્ર સિંધી સમાજની માંગ છે। તારીખ 19/25 રોજ મણિનગર અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં અમારા સિંધી બાળકની નિર્મમ હત્યા થયેલ છે, જે અનુસંધાને સિંધી સમાજ ભારતભરમાં આક્રોશ છે। ત્યાંના વાલીગણમાં પણ એટલો જ આક્રોશ છે, હિન્દુ સમાજમાં પણ એટલો આક્રોશ છે। આ વિદ્યાર્થીને, એના શિક્ષકોને, પ્રિન્સિપાલને અને એના મા બાપને પણ સજા થવી જોઈએ, કારણ કે જો આ સજા નહીં થાય તો કોઈ ગુનાહ ઘટશે નહીં। ગુનાહ ઘટાડવા માટે સજા જરૂરી છે। અમારી એક જ માંગ છે કે સજા થવી જોઈએ, તો જ સિંધી સમાજને શાંતિ મળશે। આરોપીની કેવા પ્રકારની કાર્યવાહી? આરોપીને સજા થવી જોઈએ। સજા જજનું કામ છે, પણ એને કડકમાં કડક સજા થવી જોઈએ। સૌથી પહેલાં તો છે ને 7 ડે સ્કૂલની અંદર જેટલા બી મુસ્લિમ છોકરાઓ છે એ લોકો કટ્ટા લઈને આવે છે, ચપ્પુ લઈને આવે છે। એ અમને 8 થી 15 દિવસ પહેલાં ખબર પડી। અમે સ્કૂલમાં કમ્પ્લેન કરી કે આવી રીતે એમણે એવું કીધું કે આવી રીતે સ્કૂલમાં ચપ્પુ બાળક લઈને આવ્યું છે, તો તમે કંઈ આમાં પગલાં ભરો એમ। તો એમણે કશું ધ્યાનમાં ના આપ્યું અને આ છોકરો સ્કૂલમાં છૂટ્યો। ખાલી એક નાની જ બાબત હતી કે સીડીથી ઉતરતો હતો અને ધક્કો વાગી ગયો। એટલી જ બાબતમાં આ 8મા ધોરણનો મુસ્લિમ છોકરો છે અને એણે સાઈડમાં બોલાવીને એને ચપ્પુ મારી દીધું। અચ્છા, પછી સ્કૂલે કઈ એક્શન લીધું ત્યારે એ સમયે? હા, જો એ સમયે જે વોચમેન હતો તો એ ખાલી જઈને પ્રિન્સિપલને કહીને આવ્યો કે આવું થયું છે,
પણ ઓન ધ સ્પોટ જેમ તરત બધા ફટાફટ આનું ડિસિઝન લેવાય કે એમ્બ્યુલન્સ બોલાવો અને છોકરાને ફટાફટ લઈ જાઓ, એ ના થયું. 20 મિનિટ સુધી એ છોકરો એની મમ્મી અને એ છોકરો ત્યાં બેસી રહ્યા. અમે બધા જેટલા બી પેરેન્ટ્સ હતા અને જેટલા બી વિદ્યાર્થીઓ હતા બધાએ રિક્ષાવાળાને બહારથી, કારણ કે ઇમિડિયેટલી તો અમે એમ્બ્યુલન્સને ક્યાં એ કરવા જઈએ, ઇમિડિયેટલી અમે એવું વિચારીએ કે રિક્ષામાં બોલાવીને એને લઈ જઈએ. એટલે રિક્ષા બોલાવી અને બધાએ ભેગા થઈને રિક્ષામાં બેસાડે. ઇન બિટવીન વોચમેન અને એ લોકોએ કશું જ ના કર્યું. એ લોકો ઊભા ઊભા ખાલી જોતા જ હતા. એમણે એ છોકરાને ઉઠાવીને અને મૂક્યો બી નથી કે હેલ્પ કરીએ કે ચલો આપણી સ્કૂલનો છોકરો છે તો આપણે એને ઉઠાવીએ અને એને મૂકીને અને આપણે લઈ જઈએ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.